દીકરાઓ કઈ આવડતું જ નથી. મંદિર તારું વિશ્વ રૂપાળું, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે, સુંદર સર્જનહારા રે. ચાલો હવે આપણે કસરત કરીશું. વિશ્રામ. સાહેબ આવું અમને ન આવડે, બીજું કહો. હજાડબમ ઢીલાઢસ, હજાડબમ ઢીલાઢસ. ચાલો બેસી જાઓ. હવે આપણે હાજરી પૂરીશું. મુર્ગો આ મર્યો, સીબલો આ ગુડાયો. સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે? નહીં કે કચરો આયો, વિકાસ મરી ગયો, ગાંડો થઈ ગયો. એલા મરી ગયો, ગાંડો થઈ ગયો. આ શું માંડ્યું છે? બેસ ચૂપચાપ. દરઘો આ બેઠો. થળિયો આ રહ્યો. કાળિયો આ જીવતો બેઠો. તો મેં ક્યાં કીધું મરી ગયો? ઓલો ઘૂઘો ક્યાં મરી ગયો છે? મરી નથી ગયો સાહેબ, જીવતો છે. તો હજી આયો કેમ નહીં? સાહેબ હું અંદર આવું? હા સાહેબ મારે તમને એક વાત કહેવી છે. હા કે ને. હું તમને કાનમાં કહીશ. હવે બેસ મજામાં વાળી છાની માની. ચાલો પૂછવા આવે છે, તમે મજામાં છો? સાહેબ એટલે બેસું કે એટલે? અરે ગાંડા, વિકાસ પાસે બેસી જા. ચાલો કાલે લેસન આપ્યું હતું, લાવ્યા? હા. તું કેમ છાનો માનો બેઠો છે? કેમ કઈ બોલતો નથી? ઊભો થા. લેસન કર્યું? નહીં સાહેબ, કેમ નથી કર્યું? લાઈટ નહોતી, મીણબત્તી જગવી લેવાય ને. માચીસ નહોતી. માચીસ નથી, આવું તો કઈ બને જ નહીં હો. માચીસ હતી પણ મંદિર ઘરમાં હતી. તો લઈ આવાય ને. હું નાયો નહોતો, તો નાઈ લેવાય ને. પાણી નહોતું, ચમ પાણી નહોતું? મોટર નહોતી ચાલતી. ચમ મોટર શરૂ નથી થઈ? કીધું તો ખરા લાઈટ નહોતી. તમને કોણે સાહેબ બનાવ્યા? બેઠ બેઠ, હવે છાનો માનો કઈ ખબર પડતી નથી ને. ગાંડો. ચાલો કાલે કવિતા બાકી કરવા આપી હતી, લાવ્યા? સાહેબ બોલું? હા બોલ. ગલી ગલી લાહો ચલી, જીઓ રે બાહુબલી. હવે બેસ બાહુબલીની માસી. સાહેબ બોલું? હા બોલ. લીલવાણી નો લીલવો ચાલો, લીલવાણી નો લીલવો ચાલો, લીલા સુકા નેર રે કાળડા ભમર. લીલવાડીમાં કાળા ખેતરમાં સૂકું ખડે જોવા નથી મળતું ને આ તું શું બોલે છે? સાહેબ હું બોલું? હા બોલ સોની. તેરી ઝલક સરખી શ્રીવલ્લી. હવે બેઠ ને શ્રીવલ્લીની માસી કઈ ખબર જ પડતી નથી. સાહેબ હું બોલું? હા બોલ વિકાસ. ઝુલાણ મોરલી વાગી રે રાજાના કુંવર. શીખો શીખો આ વિકાસ પાસેથી. વિકાસ એલા એ ગાંડાને આવડે પણ તમને જ કઈ નથી આવડતું. શું થશે આ ઠોઠ ઢીસાળિયામાં? તમારું થશે, અમારું થશે. હવે ચૂપચાપ બેસો ને. છાનામાના ગાંડાઓ ઠોઠ નિશાળિયાઓ કઈ ખબર જ નથી પડતી. એ ઘુઘુ, આ શું લાવ્યો છે? કાચ ક્યાંથી કાઢ્યો? મોઢું દેખવા. હવે મોઢું દેખવા વાળી બેસ છાની માની. આવીને આવી કેટલી વસ્તુ લાવી છે, જોવા દે તો. અરે બાપા, કાચકો, ડુંગળીનો ગોઠિયો, રોટલીનો કટકો. અરે જુઓ તો મિત્રો, આ ભણવા વાળા આવવા વાળા વિદ્યાર્થીઓ દફતરમાં ચોપડાને બદલે ડુંગળીનો ગોઠિયો અને રોટલીનો કટકો ને એવું લાવે છે. બેસ ચૂપચાપ. ચાલો થોડા પ્રશ્ન પૂછી લઉં. સૂર્ય કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે છે? સાહેબ બોલો? હા બોલ. સૂર્ય છગન કાકાના ઘરેથી ઉગે છે, મગન કાકાના વાડિયેથી, નકલાલ મંદિર પાસેથી, પીપળા પાછળથી, નકુબાના ઘર પાસેથી, ટોટીમાના ઘરમાંથી. હવે બેસ ને છાની માની. સાહેબ હું બોલું? હા બોલ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. શીખો શીખો આની પાસેથી. તાળીઓ પાડો. ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાહેબ હું બોલું? હા બોલ. ગાંધીજીનો જન્મ 1869 ની સાલમાં થયો હતો. સાચું. નહીં સાહેબ, ખોટું. ગાંધીજીનો જન્મ સાલમાં નહીં પણ ગોદડીમાં થયો હતો. હવે બેઠ બેઠ, ઘૂઘું કઈ ખબર જ પડતી નથી ને. સાહેબ હું બોલું? હા બોલ સોનું. સાહેબ ઘુઘુના નાકમાંથી. સાહેબ ઘુઘુના નાકમાંથી ઘૂઘરી નીકળે છે. હવે બેસ ને ઘૂઘુના નાક વાળી. મૂર્ખો, તારા દાંત કેમ પીળા છે? સાહેબ સવારમાં ઉતાવળમાં કોલગેટની જગ્યાએ હળદર ચોપડી છે. હવે કોલગેટ ને હળદરમાં તો ખબર પડતી નથી ને. ઠોઠ નિશાળિયાનું શું થશે આ?
સાહેબ હું બોલું. સૌથી મોટો વાર કયો છે? સાહેબ હું બોલું. હા બોલ. સૌથી મોટો વાર જમણવાર. હવે બેસને જમણવારની માસી દુનિયાના 3 ખંડોના નામ કહો. સાહેબ હું બોલું. હા બોલ. લોખંડ, પાખંડ ને શ્રીખંડ. હવે બેસને પાખંડવાળી ઉપદેશ અમેરિકા અને એશિયા આને કઈ આવડતું જ નથી. સાહેબ હું આવું. આવ કેમ આટલી બધી વાર લાગી? સાહેબ વાર તો લાગે છે ને. હા પાછો હાથ બાદ ધોઈને આવ્યો ને. સાહેબ સૂંઘી લો. મને કહે છે સાહેબ સૂંઘી લ્યો, આમ બેસને છાનો માનો કઈ ખબર જ નથી પડતી. પંદર મિનિટમાં જ્યુસ તૈયાર કરવા માટે કયા મશીનનો ઉપયોગ કરવો પડે? હું બોલું. હા બોલ. વોશિંગ મશીનનું. હવે બેસને વોશિંગ મશીનની માસી વોશિંગ મશીનમાં કપડાં ધોવાય. કઈ જ્યુસ તૈયાર કરવા થાય? કઈ સંસ્થામાં સ્ત્રીઓ કામ કરતી નથી? સાહેબ હું બોલું. હા બોલ. ફાયર બ્રિગેડ. તને ખબર છે ફાયર બ્રિગેડમાં શું કામ હોય છે? હા. શું કામ હોય છે? આગ બુઝાવવાનું. તો બૈરા કેમ ન કરે? પણ બૈરાનું તો આગ લગાવવાનું કામ હોય છે ને. હવે બેસ છાનું. સોનું ઊભો થાતો. હું મારી ગ્રેડ તને વિકલાંતમાં આપું છું. તમે મને ક્યાં આપી? પણ માની લે ને એમાં તારા બાપનું શું જાય? પછી 5 લાડવા ગાંડા વિકાસને આપી દે તો તારી પાસે કેટલા લાડવા વધે? 20 કેવી રીતે? તમે માની લ્યો ને તમારા બાપનું શું જાય છે? સાહેબની સામું બોલે છે. બેસ છાની મની. બેઠા છો શું? ઊભા થાવ, અંગૂઠા પકડો. પુષ્પરાજની માસીઓ પુષ્પરાજ ઝુકેગા સાલા. ચાલો 5 વાગી ગયા, નીકળો. સોનું તને